તો ફાઇનલી કે આપણે બધા 9 મહિનાથી વેઇટ કરતા હતા ગુડ ન્યૂઝની, તો ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા છે. એટલે કામ 2 વાર વધારે કરો ને એટલે એમ કીનો દાણો તો ત્યારે એવો મોટો દાણો થઈ ગયો. જી આવો ને સારા સમાચાર આપો અને દાદા બની જાવ હવે ફાઇનલી. હા મને કે મને દેખાડો એકવાર બતાવ્યું થાય કે મને બતાવો કોઈ બતાવતું નથી. ઈશા કે તને બતાવ્યું હતું, તને ક્યાં ખબર છે? હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમર. કેમ છો બધા એકદમ મસ્ત મજામાં જ છે અને એ પણ એકદમ બધા મસ્ત મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારમાં તો બધા 6 વાગ્યા ને તો છાના ટકોરે બધા ફ્રેશ થઈ ગયા, કારણ કે અંધારું હતું, કોઈને ખબર જ નહોતી કે પોસિબલ થશે. ઓટોમેટિક એ લોકોને કામ હતું, એ લોકો 5:30 થઈ ગયા, તો મારી પણ આંખ ખુલી ગઈ 5:30, તો બધા ફ્રેશ પણ થઈ ગયા. એટલી વારમાં વિશાલને ઘરે આવ્યા ને લોકો કામ માટે, પછી ઘરે આવ્યા તે ફોન આવ્યો કે પાયલની હોસ્પિટલ લઈને ગયા છે કે હજી કે જાવ નથી જાવ કે હજી કંઈ ફોન આવ્યો નથી કે થોડોક દુખાવો કંઈક હશે પેનને એટલે ગયા હતા કે ત્યાં પાછું હમણાં ફોન આવ્યો કે એડમિટ કરવાનું છે તો તમે બધા આવો કે. તો મારે પોસિબલ થાય ને, કારણ કે ઘરે એમને ખુલ્લું અત્યારમાં કંઈ પોસિબલ ન થાય, ગમે ત્યારે જઈ આવશું જોઈ આવશું. અત્યારમાં વિશાલ, મમ્મી અને પપ્પા ત્રણે જાય છે ફાઇલને લઈને, કારણ કે ડૉક્ટરે કીધું ફાઇલ હાથમાં આવે તો તમને કે અમે એડમિટ કરી કે ફોટા મોકલા કે પોસિબલ છું ને એટલા માટે. તો અત્યારે જાય ભાઈ ઊભા છે રેડી બેડી થઈને મસ્ત મજાના હરખ બરખમાં છે. અત્યારમાં જાય હે હા 6:15 થઈ ગયા. મમ્મી પપ્પાની વાટે છો ને એ આવે એટલે નીકળે. હા એટલે 5:30 વાગે 5 વાગ્યા તમે કેતા લેવા માટે તો સારું થયું ને, અમુક બધું થવાનું સંજોગે. અને કાલ વાવાઝોડું હતું એટલે પાયલ જઈને રોકાઈ ગઈ હતી. એટલે ભગવાન અમુક કરતા હોય ને હારા હાટું જ કરતા હોય. તો અત્યારમાં તમે જલ્દી વાગ્યા હોત તો અહીંથી નજીક જ થાય, 5 મિનિટનો રસ્તો થાય, એટલે બહુ સારું કહેવાય અત્યારમાં. અને કાલે ગઈ હતી સારું થયું, પાછું લેવાનું મેળ ન આવ્યો તો બધું ત્યાં પતી જાય, અત્યારે વાંધો ન આવ્યો. અત્યારે તમે હળદર લેવા જાત કે પછી અહીંયાના દવાખાને લઈને જાત, બધું ભેગું થાત. હા બધું પતી ગયું. સરસ સરસ, હારા ગુડ ન્યૂઝ અમને આપો, ફટાફટ ફોન બંધ કરો અને પોસિબલ થાય તો આવીશ. કારણ કે હવે જો તમે બધા ત્યાં જાઓ, મમ્મીને આખો દિવસ ત્યાં રહેવું પડે, એટલે 3 ટાઈમ જમવાનું કંઈક ટિફિન કરવાનું હોય તો અહીંથી હોય તો બધું પોસિબલ થાય ને એટલા માટે. યસ ચોક્કસ. પપ્પા જી આવો ને સારા સમાચાર આપો અને દાદા બની જાવ હવે ફાઇનલી. હા હા દાદી પણ આડે મારે કે દાદી જો ત્યારે હાડી બાડી બદલાઈ, મને કે બદલાવું, મને બદલાય જ નખાય ને ભલા માણા મેં કીધું હાડી જ પહેરે. આપણી ઘર હરખ છે હવે, હરખના તેડા હવે આપણી ઘરે આવ્યા. કેટલા મહિના રાહ જોઈ, 9 મહિના રાહ જોઈ છી. હવે તમે થાય ને કે નહીં જાય, અને પાયેલા બીજા કઈ શાંતિ એમ થાય કે હા શાંતિ છૂટી થઈ જાય. કાલ તો હાવ રોવા જેવી વાતમાં રોવા મળે કે દીદી હવે તો હું હાવ થાકી ગઈ છું કે. તો એટલે ભગવાન સારું બધું હારવાનું કરી દે અત્યારમાં. હા ને એક વસ્તુ અમારે બહુ સારી છે, કારણ કે આજે આવનાર બેબી અને મારો બર્થડે બે એક જ 10 દિવસનો ફેર છે. જો આજે આવશે ને તો મારો 29 તારીખે બર્થડે છે, એનો આજ 20 તારીખે બર્થડે થશે, એક જ મહિના બેન બર્થડે થશે અમારે, એટલે બહુ સારું છે. હોય છે બર્થડે ઉજમદાર સારું પડશે એમ યાદ રાખવા મને. આજ 20 તારીખ થઈ એમ, મારો 29 છે, એટલે આજે 1 મહિનામાં થાય મારા ને જ્યાં આવનાર બેબી છે એનું. હા સરસ સરસ, કઈ નહીં જી આવાલો હે. હા જી આવાલો, તમારે રાહ જોઈ બધા ત્યાં. ચલો જય સ્વામિનારાયણ. તો ફાઇનલી કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે મારી, અને અત્યારમાં વિશાળ પપ્પા મમ્મી ત્રણે ફટાફટ નીકળી ગયા છે. કોઈ નાસ્તા પાણી કંઈ કર્યું જ નથી, પણ મને ભૂખ તો લાગી, કારણ કે હાલે કોકને ઉઠાડે એટલે મારી મોટું ઉઠી જાય. 5:30 વાગ્યાની મારી આંખ ખોલી ગઈ છે ને હવે ભૂખ લાગી જ છે. મેં તો કાંઈ ચલો મારા માટે તો ભાખરીને દૂધ કરીને હું તો ખાઈ લઉં, કારણ કે હવે બપોર ક્યારે પડે કે નક્કી 6:30 આમનામ થઈ ગયા છે ને, એટલે વહેલા ઉઠે એટલે વધારે કેવડ આવે, ન કરતો ન વાંધો આવે. તો કાંઈ નહીં, ભાખરી બકરી બનાવીને ચા ને કરીને દૂધ કરીને ખાઈ લઉં. પછી જેમ જેમ અપડેટ દવાખાનેથી આવશે તમને ધીમે ધીમે હું શેર કરતી જઈશ કે શું છે શું નહીં એવી રીતના. ઓકે ફાઇનલ તમે બધા પ્રે કરો કે આજે ભાઈ બેબીનો બોન થઈ જ જાય, એટલે લોકોને આમ હરખ ને હરખ આવી જાય અમારા ઘરમાં, કારણ કે હરખ ઘણા ટાઈમથી છે. પણ પાયલ થાકી ગઈ, પાયલ હવે નાનું બેબી થઈ જાય ને તો સારું કે હું હાવ થાકી ગઈ વાત કરતી હોય. મને 2 દિવસ સુધી હાવ થાકી ગઈ છે, એમ ક્યાંક રોવા મળે પાસે આવીને. પાયલ હિંમત રાખ, મેં કીધું ભગવાનને ખબર જ હોય, મેં કીધું તને વહેલા મેં કીધું ફ્રી તને કરી જ દેશે એમ. કે હાથીને એવું જ થયું, સંજોગ એવા છે ને તો ત્યાં ગઈ, ત્યાંથી પછી કંઈ પોસિબલ થયો નહીં ઘરે આવવાનું, કારણ કે વાવાઝોડું એટલે
ત્યાં સમાચાર અત્યારમાં કે ભાઈ આવી રીતના છે. તો સરસ વાત છે. ચલો હું જાઉં ફટાફટ પાછી કિચનમાં અને ભાખરીને ભાખરીને દૂધ બનાવીને નાસ્તો કરી લઉં ભગવાન ધરી અને પછી શું ફોન બનાવે આમ તેમ હોય તો કામમાં હોય તો હું ફ્રી પણ ના રહીશું એટલા માટે. તો અત્યારે મમ્મી પપ્પા બે ઘરે ફિલહાલ આવ્યો. વિશાલનો ફોન તો આવ્યો તો એ કે ઘરે મોકલું છે ને કે નાસ્તો કરી લઈ કે તો ઘરે આવવાનું રીઝન હું હજી વાર છે. ડોક્ટર 7 વાગે આવે ને હા ત્યારે ડોક્ટર કહે એમ કરવાનું છે ત્યારે દાખલ થવાનું છે. હવે ડૉક્ટર નથી આવ્યા નહીં છે હજી દુખાવો નથી એને. હા હા છે એટલે કે ઘડી છે ઈ કહે તો દાખલ થવાનું. નગર નહીં એમ ને ઓકે. તો વિશાલને ત્યારે દવાખાને છે ને બધા આમ તો ત્યાં રહેવું પડે ને એમ તો. છે હા મમ્મી 3 વાગ્યાના ઉઠ્યા બિચારા. તમે જો ભાખરી ખાઈ આવો. હા વિશાલ હોય પછી વાંધો ન આવે ને ડૉક્ટર પછી જ ગમે કંઈક થવાનું હોય તો એ જ થાય આપણે હાથમાં કંઈ છે નહીં. હજી તો હું ભાખરી લોટ મારો બાંધ્યો તો વિશાલનો ફોન આવ્યો કે એને મોકલું છું. હવે બીજા 2 ભાખરી લોટ બાંધ્યો ચા મૂક્યો તમારે હાટું તો કાંઈ નહીં નાસ્તો કરી જ હાલો પછી નક્કી નહીં ક્યારે જવાનું થાય હા, પાછું એ ખાઈને જવાનું જ છે. હે ને હા કારણ કે પપ્પાએ રાતે જમ્યા નહોતા એટલે મેં કીધું તો મેં કીધું હા જમી જમી લઈને તો મોટું થાય તો કઈ જમે. હા એટલે મતલબ કામ 2 વાર વધારે કરો ને એટલે એમ હા હા એમ હા દોડીને કામ કરે ને એટલે એ તો પપ્પા કરતા હોય ને ઘણી જગ્યાએ તો એનો સાચવતા હોય હા હું સાચવણ છે હા એમ આભાર એમ આ સવાલ પડે ને તો ઘરના વડીલ કહેવાય એટલે. હા મોભી કે ઘરના એમ સાચવા જ પડે ને તમારે તો ક્યાંક ઘર આપણું હોય એટલે ફીટ 8:30 થઈ ગયા છે ને બધું કામ ક્લીન થઈ ગયું છે. કઈ દૂધ ગરમ થાય છે કેવું થાય કોઈ હોય નહીં તો હું ફટાફટ ફ્રી થઈ જાય. બધા હોય ને વધારે મોડું થાય તો મશીનમાં ખાલી કપડાં ફરે છે તો મશીન એવું છે ક્યાંક વચ્ચે છે ને બંધ થઈ જાય અને મને ખબર નહીં પાછું સ્ટાર્ટ કેવી રીતના કરવાનું કદાચ એરર આવે છે ઘણી વાર એવી રીતના થાય પછી પાછું વિશાલને વિડીયો કોલ કર્યો એને કીધું આમ નામ કરી પાછું સ્ટાર્ટ કર્યું છે 17 મિનિટ જેવું બાકી ખાલી કપડાં સુકવવાના છે. 2 દૂધ ગરમ થાય છે અહીંયા ગાયનું છે અને અહીંયા ભેંસનું છે 2 એક જગ્યાએ મૂકી દઉં મેં તો હવે ત્યાંથી શું અપડેટ આવે છે કાંઈ ખબર નથી. મમ્મી પપ્પા તો નાસ્તો કરીને ગયા છે 7:30 વાગ્યાના 7:15 વાગ્યાને પહોંચી ગયા પાછા નાસ્તો કરીને તરત વયા જ ગયા હતા. વિશાલને ભાખરી અને ચા દૂધ મોકલાય મેં બધું ખાઈ લે નક્કી ન દવાખાને કેટલા વાગે ક્યારે ફ્રી થયો કે નક્કી ન હોય કે સારું હોય ચાલો એટલે એ નાસ્તો એનો મોકલાયો હતો 8:30 થયા છે અને દૂધ ગરમ કરી નાખીએ પછી થોડુંક કામ પતાવીને પછી પાછું ફોન બંધ કરીશ કે શું છે શું નહીં કંઈ ખબર નથી કારણ કે દવાખાને વારવાર આપણે ફોન પણ ના કરે કંઈક ને કંઈક બિઝી હોય ડિસ્ટર્બ ના કરે એટલા માટે જે ફ્રી થઈ તે ફોન કરે ને કલાક પછી ફોન કરીશ કે શું છે ને શું નહીં એમ. તો 11 વાગી ગયા છે અને બધા દવાખાને જ છે કંઈ અપડેટ છે નહીં બીજી કાંઈ એટલે મમ્મી બધા ત્યાં જ છે અને હું અત્યારે કિચનમાં આવી ગઈ ઓલરેડી અને કોબી બટાકાનું શાક બનાવવું છે તો કોબી અને બટાકા કટિંગ કરીને રાખ્યા છે અને જોડે ટમેટા પણ છે. હવે ધીમે ધીમે શરૂ કરી દઉં. મમ્મી કે અમારું નક્કી જ ને અમે ક્યારે આવી કે એમ ડૉક્ટર કહે તે બધું આગળ પ્રોસેસ થાય ને એટલા માટે અત્યારે એમના જ છે બધું જે છે એ સવારનું બધું વાંધો નહીં કે તારે નિરાતે રાંધાઈ કે અમારે નક્કી નહીં ક્યારે આવી કે તમે નક્કી નહીં પણ ઘરે પછી આપણે ભૂખ લાગે આપણે ટાઈમે જમી લઈએ પછી તો દવાખાનું એટલે નક્કી ન હોય એટલે આપણે કંઈ ભેગું ન થાય જમવાનું એટલે મેં કંઈ ધીમે ધીમે રસોઈ બનાવવા મળું એકલી છું એટલે કંટાળો એટલો આવે કામ કરીને ફ્રી ચાર નહીં થઈ ગઈ થોડું બીજું કામ પતાવ્યું ફોનમાં હોય કામ એ પતાવ્યું ઘરે કોઈ એટલે કોઈ નથી ન કરે એમ થાય મજા આવે. આ તો આખો દિવસ ખાલી ખાલી લાગે છે પણ આપણે રસોઈમાં ટાઈમ જવા દઈએ એટલે વાંધો ન આવે. શાક રોટલી બનાવું છું એટલે તે શાક વઘારીશ પછી કાચરી તળીશ લોટ બાંધીને રોટલી બનાવીશ આમને 12 સાડા 12 થઈ જશે પાછું બધા લૂછીને ચડાવીશ ભગવાનનો થાળ કરીશ બધું કરીશ તો 4 વાગી જશે પછી પાછું ફોન બંધ કરશું 12 વાગે 12:30 વાગે જમવાનું શું છે ક્યારે આવો છો એમ ત્યાં લગીને ગામનામ જ મારે એકલું રહેવાનું છે તો રસોઈ પાણી આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ફાઇનલી 1 વાગી ગયો છે અને ભગવાને મસ્ત મજાનો થાળ પણ મેં ધરી દીધો છે અને દવાખાનાથી કંઈ રિપોર્ટ છે નહીં કંઈ આમ તેમ મતલબ સવારનું છે એમનામ જ છે તો કે તમે પાયલનો વ્લોગ જોઈએ તમને ખ્યાલ આવી જ ગયો છે શું છે શું નહીં એટલે એમનામ જ પ્રોસેસમાં છે બધું. અને મમ્મીને મેં ફોન કર્યો ક્યારે આવશો જમવા માટે અમારું કંઈ નક્કી નહીં કે મને એમ કે કદાચ 12:30 કે 1 વાગે આવે તમે તો એમ પછી મેં મોટી થોડીક બનાવી મેં તો ફોન કરું મેં કે ના કે નક્કી નહીં અમારું કે ક્યારે કે પેન વધારે થાય ને ક્યારે એડમિટ કરે અંદર કે સર બોલાવે એમ આમ તો રૂમમાં હોય જ અલગથી રૂમમાં પણ ક્યારે સર બોલાવે એ ઉપર ડિપેન્ડ છે કે ઇનકેસ જોઈએ કે સવારના બેઠા જ વેઇટ કરી હતી કે નહીં કે ડૉક્ટર અમને આવ્યા ને પછી તરત બોલાવે વધારે પેન થયું અને ડૉક્ટરે બોલાવ્યા હોય કે તો હું આવ્યા હોય શું કામનું હોય કે એટલે કે વેઇટ કરી છે અમે કે ડૉક્ટરે એમ કીધું 10 કલાક તમારે વેઇટ કરવી જ પડશે એટલે કે જોઈ કે શું છે ને શું નહીં કે જેમ વધારે પેન થાય પછી ડિલિવરી નોર્મલ થાય એવી રીતના છે એટલા માટે તો 10 કલાકની રાહ જોવાની છે
એટલે સવારનું આમનામ જ છે, પણ હવે વચ્ચે વચ્ચે ફોન કરતી રહેશે શું છે શું નહીં, એટલે એમને અપડેટ એમનામ જ હોય છે. તો કાંઈ નહીં, ચલો હવે લોકો બધા દવાખાને છે, ભગવાને પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી બેબી બંધ થઈ જાય એટલે બધાની ઘરમાં ખુશિયા આવી જાય. અને હું હવે એકલી જ છું તો ભગવાન ત્રણ જમાડ લીધો છે, ભગવાન જમી લે એટલે હું જમીને કામ કરીને ફ્રી થઈ જઈશ, અને એ લોકો જ્યારે ફ્રી થયા ત્યારે આવશે ને એને જમાડશું ને પાછા બધાને મળશું, મમ્મી પપ્પાને. વિશાલ કદાચ ઘરે આવે તો એને નકર તો મમ્મી પપ્પાને જ મળશું, અને એવું લાગે તો વિશાલનું ટિફિન સવારની જેમ પાછું રિટર્ન મોકલી દઈશું કે વિશાલ ત્યાં જમી લઈ રીતના કરશું કંઈક પ્લાન. તો ચલો હવે હું તો ફટાફટ જમી લઉં, એકલી ભૂખ લાગી છે, રાહ જોઈએ 1 વાગી ગયું પણ હજી કોઈ આવવાનું છે નહીં, તો હું જમી જ લઉં. તો ફાઇનલી કે આપણે બધા 9 મહિનાથી વેઇટ કરતા હતા ગુડ ન્યૂઝની, તો ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા છે. અને મેં તો 15-20 મિનિટ વિડીયો કોલમાં વાત પણ કરી લીધી, અને જે આપણે બેબી બોર્ન થયું છે એને રમાડી પણ લીધું, અને બેબી બોર્નમાં બેબી ગર્લ છે કે બેબી બોય છે એ ટૂંક સમય તમને વિશાલના બ્લોગમાં જોવા મળશે કે શું છે. એટલું ક્યુટ છે ને, મને તો રમાડવાનું મન થઈ ગયું. મમ્મી કે અત્યારે જરૂર નથી, કે જરૂર પડે તો તમને બોલાવશે, તમે ત્યાં ઘર હાથો ત્યારે કે તું છો તો મારે સારું કે ઘર હતવાય, મારે ઉપાધિ નહીં કે પાયની જોડે 2-3 દિવસ રહેવા તો હું રહી શકું એ કે. એટલે બહુ હરખ છે મને તો, એટલો એક્સાઇટમેન્ટ છે ને કેમ થાય કે અત્યારે જ દોડવા મળું. બહુ ખુશ છું. અને અત્યારે વિડીયો કોલમાં વાત કરી ચાલે, ફોટા પણ મોકલા, બહુ મસ્ત ક્યુટ બેબી છે. એટલે જે છે તમને ટૂંક સમયમાં ધીમે તમને બ્લોગમાં તમને અનાઉન્સ કરતા જશું. અને ફાઇનલી હવે મમ્મી પપ્પા થોડીક વારમાં આવે એટલે પાછા આપણે એના રિવ્યૂ લઈએ કે શું છે ને શું નહીં. ચલો બીજી વાત હા એક મારે તમને શેર કરી હતી કે તમે કમેન્ટમાં જણાવજો કે જલેબી છે કે પેંડા છે, તમારે બધાને ગેસ્ટ કરવાનું. ચલો શું છે, રેડી? વાગે છે 4. પેંડા તમે લાવ્યા છો? પણ પેંડા હોય જ ને, લાવો પેંડા લાવો મારના બધા. મારના પેંડા દેવા પડે ને. તું પેંડો ખા લે આ હદે અમુકો હવે પણ આપો કેમ ખાઓ હોય જઈને કેવા મીઠા? ભાવ જેવા મીઠા છે ને? બાવથી આનથી તો બાવ વધારે મીઠું છે મારું, આનથી બાવ મીઠું, આ તો કાંઈ ન કહેવાય. અને મેં તો બધાને કીધું ફેમિલીને તમે કમેન્ટ કરજો, મેં કીધું પેંડા છે કે જલેબી છે, એટલે બધા પેંડા જોઈને કમેન્ટ કરશે કે પેંડા છે એમ, પણ તમારે તો ગેસ કરવાનું શું છે. અને કોના જેવું છે બાળા કીધું ગયો મને, બાવલું કોના જેવું છે? આમ મારા જેવું છે ને, આપણા પરિવારમાં બધા અલગ અલગ હોય. વિશાલ જેવું છે, રૂપાળું એમાં કઈ ઘટે જ નહીં. બહુ થોડું છે. મારા ટાઈમ પાસ કરવા ઢોકળું આવી ગયું. હા ખાલી ભોજું એવું. હા અને મેં અંદર ઓલું ઓમ આપણે લખ્યું ને, હા. સટાડ્યું ને મધ, એવું સાંડવા મળ્યું. ચાલવા મળ્યું. 5-6 મહિના થઈ ગયું એટલે ખબર પડતી એમ ચાટવા અને એવું બધા આમ નજર ફેરે જોવે. પણ વિડીયો કોલમાં તો મને નવાઈ લાગી આમ, એકમાં એક નાખીને જોવે કેવું ટકર જોતું તું ને, આખું ટકર માનતા ન આવડે, ત્યાં ખુલ્લી ન હોય. પેલું હરખી. બહુ વાલું લાગે. નણંદ ભાઈ નાનો થયો ને તમે ક્યાં જોવા માટે આખું બંધ નથી, બોલો ખુલે જ નહીં. આ તો ટકર કેવી મોટી ફાડીએ છે મેં કીધું. આપણે પેલા એક સવારે બીજાનું બાવ આવ્યું હતું ને તો હા, આખી બંધ જ હતી એની. હા આખી ખુલ્લી આખી. રસ્તા વચ્ચે જ ખુલ્લી. છે ને દેખામાં વિશાલ જેવું છે, મેં જોયા ગાળ ગટા જેવા, અને શાંત તાર જેવું નહીં, આમ સેપાય જેવું બધી રીતે એમ આવ્યું ત્યારનું રેડ્યું જ નથી. નથી. હા હું કાંઈ ઉકાળો જ જોયો એને. એટલે આમ જીવરું પાય જેવું એમ, કામે કાંઈ પાયલ કેમ આમ ઉતાવળી છે એમાં જીવરું થાય છે ને એવું ગણ્યું. એટલે આમ જોયા જ રાખે. પણ મમ્મી 9 મહિના આમ તેમ ક્યાં દોડતી હતી, હું જોઈ લઉં ક્યાં શું કરતી હતી એમ. હે મમ્મી ને હેરાન કર્યા છે મેં કીધું. હા હો, બીજા કરીને પાયલ ને બપોર લગીને ઓલું થયું છે તો. પેલે જ કહે કે મેં ઓલા લઈ જાય ને, હા હા કે મેં કીધું મને હું નહીં રહી કે હું મરી જ જઈ, સાહેબ ને કયો ઝટ આવે. પણ એ દુખાવો થતો હોય એટલે એમ હોય ને, ખાવા કાંઈ ન હોય. પછી એનર્જી હાવ ઘટી ગયું છે. ઘટી જાય ને પ્લસ આ પીડા હોય. તો એ બધું ભેગું 5 થાય. વાગ્યાનું નથી ખાધું. સાંજે 12 વાગે લગી હજી કઈ નથી આપવાનું. અરે કેટલી પેટ હાવ ખાલી હોય, હજી પાણી ન પીવાય. બાટલાથી energy એનર્જી પેલા એનર્જી તો ઘટે છે ને હવે. હા ઘટી જ જાય ને, કઈ દુખાવો થોડો કઈ હેલો છે ઈ. તો એટલે એમ થાય. હા મને તો એમ જોઈને તો મને એમ થયું કે મેં તો હું ને લે મમ્મી તમે લેતા હો મેં જો. મને નવાઈ જ લાગે છે. પહેલા પેટમાં એવું જ લાગે. નવાઈ જ લાગે રાખે. કે મારે કે મમ્મી કોણ જેવું છે? મેં કીધું વિશાલ જેવું છે તું તાર. મેં કીધું ઈ જે હોય તેમ કહેતી કા વિશાલ જેવું તમારે થવાનું, વિશાલ જેવું જ થવાનું કે આપણે હાથો નંબર હાથની ખબર વિશાલ જેવું છે, બોલો લે નાક એવું મોટું અને ગાલ તો કેવા ગટા છે. અને બધું વોટ બાબા મારી વિડીયો કોલ એટલા આવે ને એટલે ઈ કે એટલે આ તમે પોગી ગયો એના બેન રસુબેન ની કે હા કોણ જેવું બાવ છે? કે અમારે ફયું જેવું જોઈને બાવી કે હા. રૂપાળા છે તો રૂપાળું જ છે. હા એવું જ છે, બધી ફઈ રૂપાડ્યું છે. ફયું જેવું જ છે. એટલું મસ્ત ક્યુટ છે. મારે તમને થાય કે હું દોડીને ત્યાં વી આવું, મમ્મી કે નાના તું ઘર સંભાળે કે જ્યાં અત્યારે નતા હોય કે એટલું સારું લાગે છે ક્યુટ. હા જોવું ને બધી રાતે. હવે હાલો તમે પાણી પણ કંઈક પીવો અને જમવા બેહો.
હા 4 વાગ્યા એ બાજુમાં બંગાઈ આવે છે સારું થયું ને મેં ફોન મેં કીધું યાદ એમ લઈને ભાખરી પૂછ્યું તો ખાવે ને તમે જો મને આમરી કે બધી સારી જતાલી શેરામણ મે હા કેવો લાગ્યો પેંડો? હજી એક જ પંડો હતો મારે કિલો 2 કિલો પીંડા જો હા, આમાં છે એ પૂરા કરી નાખ પછી લાવશું. હા એમ હવે જમવા આપણે તો બધા નાલો ચાલો. વાગે છે 7:30 ને પાછા કિચનમાં આવી ગયા છે કારણ કે અત્યારે મમ્મીને જવાનું પપ્પા ને મમ્મીને બેને પાછું હોસ્પિટલ વિશાલ તો વહી ગયો 6 વાગ્યાનો એટલે મમ્મી કદાચ રાતે રહેવાનું નહીં થાય એટલે અત્યારે વિશાલનું ટિફિન લઈને જશે છે ને મમ્મી તો રાત રોકાવાનું થશે ને નહીં રાત નહીં હા. રાત વિશાલ અને પાયલના મમ્મી ને પપ્પા ઓકે કારણ કે અહીંયા 2 જણાને જ કીધું રહેવાનું હા અને બાવ હાવ હોજું છે હાવ હા એટલે હાવ વધુ છે તો કઈ ઉકાળો જ નથી કરતું હા નકર વળી 2 જણાને રહેવું પડે રોતોય થાય કે તેડવું હા પડે પાયલ અત્યારે મેં ફોનમાં વાત કરી ને કે એટલું હોજું છે ને મારે હાવ શાંતિ થઈ ગઈ કે નકર કે મારતી અત્યારે કાંઈ થતું જ નથી કે હું તો હાવ કે લોથપોથ થઈ ગઈ છે કે તો બપોર સુધી બહુ ઓલી થઈ ને હા બહુ પેન થયું હા એટલે કે મને એમ કે મને કે દીદી કે મને એમ હતું જ નહીં કે હું જીવાય કે આંખો ચડ ઉપર ચડી જાય એવું જ મને થતું હતું કે બપોર સુધી એક ધારો એટલો દુખાવો થયો તો? કઈ મેળ ન આવ્યો. પછી હા. procedure કરવું પડ્યું. કરવું જ પડ્યો હા એટલે વિશાલ કે મમ્મી તમે ન્યા એની મમ્મીએ કીધું કે તમારે ન આવો તો હાલશે હમ કારણ કે પછી ત્યાં હુવાને એક પલંગ હોય બરાબર એમાં એક જણું હુવે હવે હેઠે એક જણું હુવે તો પછી આમ આપણે પાયલને બાથરૂમ ને લઈ હા જાય ભાઈ નો મેળ આવે નીચે હોવાનું એવું થાય છે ને એટલે એ હુતા રહે હમ અને એના પપ્પા છે આ નજીક છે એટલે વાંધો ન આવે એવું કઈ હોય તો આપણે આ તાત્કાલિક જવા થાય વાંધો ન આવે એમ હવે પછી આ રાતે સવારે જાગું ને હું તાર પપ્પા હમ એટલે એની મમ્મી ને પપ્પા બસ નાઈ આવશે ને ધોઈ આવશે ને પછી નાસ્તો પાણી કરીને આવે નાસ્તો પાણી કરીને હમ તો અત્યારે વિશાલને કીધું બે રોટલી ને શાક ખાવ કે બટકા ખાવા થઈ કે પપ્પાને કીધું પપ્પા કે મારે થોડું ખાવું કે બટકા છે રોટલી ને વઘારે લાવી ગઈ મેં તો એટલે 5 વાગે જઈને અમે એટલે જ ને ભૂખ ન લાગે રોટલી ને શાકમાં વિશાલ એસિડિટી ફૂલ થઈ એટલે કે ઈ તો ખાવું જ નથી કે ચાદુ તો ઈ કે ને રોટલીના બટકા વઘારીને લઈને આવી કે મારે હાલશે ઈ કે એટલે તો મને તમારે? એમ કે, મેં કીધું હું ખાવું રોટલી શાક ખાવી નથી ખાવું મેં કીધું હું ખાવું હા રોટલી ને બટકા ને છાશ જ દેતા હોય. મેં હમણાં પહેલા વાત કરી ને તો વિશાલને મેં પૂછ્યું તાર શું જમવું છે એમ એટલે કે રોટલી ને બટકા જોઈએ કે રોટલી શાક નથી ખાવું ઈ કે તમે મારે કાંઈ જમવું જ નથી. કેમ પાંચ તો કે તમારા મોઢા પર તો લાગે છે માથું બાથું દુખે છે એવું કઈ થાય છે માથું દુખે છે અને આમ થાકી ગયા છે હા આમ નીંદર ન હોય ન્યા બપોરે વેલા ખુરશી ઉપર નવરા ઝોલા જાય પણ ન્યા હું હાવ નવરા બેઠા હોય એવું થાય અને કઈ ન્યા તો કઈ કામ દવાખાનું ન એટલે વધારે કંટાળો આવે. એટલે ઊંઘ એટલે કંટાળાની ઊંઘ શરૂ થાય પહેલા તમને મમ્મી થાકેલા હતા હા એ બધા થાય કે સવારે વહેલા 4 વાગ્યાના બધા હતા દવાખાને કાયમમાં બધું વેફર ને બધું કરતા તો એમાં થાકોડો હતો તો ફ્રી નહોતા જોડે બીજા ઘરે તે મેં કીધું હું 5 વાગે જીમા છે એટલે મારે કઈ જમવું નથી પેટનું જ નથી છોડ્યું, નથી જમવું. કાંઈ ના રોટલીના બટકા કરી નાખું અને તમે પપ્પા નાસ્તો કરીને મતલબ ખાઈને જાઓ વિશાળનું ટિફિન લઈને જાઓ હા. પાયલ વાત કરી પાયલ કીધી દીદી કે હવે મને શાંતિ થઈ કે એટલી થઈ હતી ને એટલી શાંતિ થઈ કે બાળકને જોઈને તો એટલું ખુશ થાય ને ઈ કે મારો બધો થાક ઉતરી ગયો ઈ કે એમ એટલું ક્યુટ છે બાળક હા ઈ કે જેટલા વખાણ કરીને એટલા આમ ઓછા પેલા છે આવતા હતા ને વિરાલી, હા. નર્સ હોય, હા. નર્સ હોય. તે આમ આગેથી આમ એટલું ધોળું લાગ્યું હોય, ઓહોહો. પિંડા જેવું છે રિયલી અમારા ઘરમાં કોઈ નથી ને એટલું ગોરું છે પાયલ કે દીદી કે સેમ વિશાલ ઉપર થયું છે. મારી મમ્મી ની કે તારા તમે કે દોરાવ તારો કઈ છે નહીં કે બધું વિશાલનું છે જે છે ને ઈ કે મેં તારી મમ્મી પણ કહેવાય ને લોહી તમારું છે ને કે 9 મહિના મેં હાચ્યું બાળક નહીં કે સાચી વાત છે પણ ઈ કે સેમ ટુ સેમ બધું વિશાલનું જ ગુણ છે ઈ કે ચહેરો નાક હોઠ બધું ઈ કે ને વાળનો ગ્રોથ એટલો છે ને ઈ કે બહુ એટલે બહુ ક્યુટ છે મન અત્યારે બી નાના દીદી અત્યારે નહીં પછી નિરાતે ઘરે તમે આવજો ઈ કે દવાખાને જરૂર હોય નહીં કે ખોટું બધા આમ તેમ થોડા કરવા ઈ કે ઘરે પછી તમને નિરાતે તમને પછી આવજો ઈ કે મેં સારું એવું કરી મેં કીધું એટલે કે હવે તો શાંતિ થઈ ગઈ એવું હતું રે. હા મને કીધું ને ઈ કે આવ્યો ને ત્યારનું કે જે એવું કામ નથી કર્યું એટલે મને શાંતિ છે ઈ કે એમ નકર કે રોયા કરો તો કે આપણે હું લાંબી ન થવાય ઈ કે તો પાયલની મજા નહોતી. પછી એટલે જ ને હા એની વોમિટ થઈ હા તો હરખું જ નહોતું ટાઢી સડી હતી, પાછું માથું બહુ સડ્યું હતું અને હાવ ટાઢી બહુ થઈ અને જો બાળક રોયા કરો તો એને તમારે લેવું પડે ઘેનમાં ઘેન જ નહોતું વળ્યું તો હા. ઘેનમાં હતી થઈ છે એટલે કાંઈ સાથે જ નહોતી. હમ. પછી હવે હાવ થઈ ગયું છે છે એટલે હવે મને કે મને દેખાડો એકવાર બતાવ્યું તો કે મને બતાવો કોઈ બતાવતું જ નથી. વિશાલ કે તને બતાવ્યું હતું તને ક્યાં ખબર છે? હા ખબર ન હોય ને મને કે દીદીનો ફોટો જ મોકલજો એ કે બાવનો મેં મને કીધું ને એ કે હું તો ઘેર માં હતી ને તે વિશાલ કીધું કે વિશાલ દીદી ફોટો મોકલજો પેલા ઈ કે મેં તો આ વિશાલ તરત ફોટા મોકલા હતા મેં હું તો રહી જ તો તે મેં કીધું દીદીને મોકલો મેં કીધું હા. મોકલી દીધું ફોટો. એટલું વાલું છે ને પાયલ જ મેં કીધું અત્યારે વાત કરતી હતી ને મેં પાયલ તો એને છે ને કાર્ટૂન અત્યારથી જ કરી લેજે કારણ કે નજર કોઈ નહીં લાગે પણ મારી નજર તો લાગી જ જાય મેં કીધું એટલું વાલું લાગે બાળક મને એટલું ક્યુટ છે ને એટલે વાલું લાગે અમુક મહિને વાલું લાગે એવું થાય તો અત્યારથી એટલું વાલું આપણે બધાને લાગે છે એટલે મેં તો ગમે કોઈ નજરે મીઠી લાગી જાય કે સાચી વાત છે દીદી કે બહુ ક્યુટ છે એ કે એટલે આવું બધું છે પણ કાંઈ ચલો હવે હું રોટલી મટકાનો કરી દઉં ચા ને એવું વિશાલ નાનો હતો ને એટલે જ ધોળો હતો. હે ને હા.
હા બહુ બહુ દોડો હતો પણ ધીમે ધીમે હા વિશાલ તો બહુ થોડા હતા બેન થોડીક વળવાનો હતો મારે તો મને રૂપરેખા મારા પાસે કઈ છે જ નહીં જોવા લાયક કઈ કાંઈ નથી હું બતાવું તને ઘણી વાર એમને અફસોસ છે કે મારું નાનપણ એક ફોટો નથી કારણ કે કેટલા 7મું ભણે તે પછી મારો ફોટો તો 7માં મારો ફોટો કાઢેલો છે અને કંઈક 5મું ભણતું 4થું ભણતું કેવું હતી મામાને બહુ પેલા આપણે ફોટો પર ખુરશી પર બેહાડી ખબર છે મને હા તે નાની એવી હતી પાછળ સોથોય નહીં હશે 3-4 વર્ષની હા બસ ઈ એક ફોટો છે તો એમાં તો બહુ મસ્ત લાગુ છું પણ હા બધા વિશાલ નો કિંજલ કેમ નાનપણના ફોટા છે એક 6 મહિના વર્ષ ને એવો ફોટો જ નથી મારે એટલે મારે રૂપરેખા તો મને જોવા જ મળે નહીં જો ત્યારે કામ એટલું હતું હા અને એમાં બીજી છોકરી આવી તો કોઈ હરખ તો થાય હા પેલા તો એવું જ અત્યારે એવું હતું નથી. હા પેલા તો બહુ હતું છોકરાનું બધા હા બહુ હતું બહુ દીકરો હતું હોય તો હારું પડે. છોકરા વાત નહીં ઘણા 4-4 5-5 છોકરી હોય જ કે છોકરો તો જોઈ જ પેલા તો એવું હતું જ કે નહીં, છોકરો તો જોઈ જ એમ અને ત્યારે જો તારું તું નાની થઈ ને હા ત્યારે આપણે ગૌઢાભાઈ નો ધામમાં આવી ગયા હતા હા હું ને બા ને 3 છોકરા અમારે તો 2 બેનું એટલે કઈ ભેગું જ ન થાય. આખી કાઈ વાડી આવી જાય ઘરે કામ એટલું પાણી ભરવાનું ભેહું અને તમે બધા પાસે ને મારે હાસવાના ભાત મોકલવાનું રોજે દાદા રોજ વાડીએ જતા ભાત દેવાનું રોજે એકત્ર દાળ ભાત બનાવવાના ભાત મોકલવાનું હોય. અને વાડીએથી કઈક કઠોળ આવે અડદ મગ ઈ મારે તોડવાના આખો દી અને તોડીને સાફે કરવાના એકલા અને ઘરે ઢોર કેટલા હતા ભેંસુ ને એવું? 3-4 ભેહું ને ભાંડા ને બધું બહુ હતું એટલે એમાં તને તારી સેવા તારો ફોટો તો ક્યાંથી એમાં હોય કોણ ફોટો પાડો મારે હારે આવે નવરું હોય તો કોક આવે ને સાચી વાત છે સાચી વાત છે કાંઈ અફસોસ નથી તમે એટલા અમને એટલા મોટા કર્યા ને એ જ અમારા માટે આભાર છે કે આટલા મોટા અમને કર્યા નાવા હારા સંસ્કાર આપ્યા એ જ મેન છે કે એટલે કામમાં ને એટલે ઉછેર થઈ ફોટા ન હોય તો કાંઈ નહીં મને એટલો બધો અફસોસ જ નથી પણ આ અત્યારે ખબર જ છે અત્યારે આપણે કેવા દેખાય છે ન હોય તો ચાલે આવડા મોટા અડીખમ જેવા ભગવાને બનાવ્યા છે હા. મોટા નાનપણના ફોટા નો જરૂર છે હા હોત તો એમ કે મમ્મી કીધા કરતી હું આવી હા હતી કે એવું કીધા કરે જોયા હોત તે ફોટા હતી છે ને ઝીણી બહુ હતી હા રૂપાળી બહુ હતી પણ ઝીણી બહુ. ઝીણી હતી જેવી ઝીણો દાણો હતો ત્યારે એવો મોટો દાણો થઈ ગયો કાંઈ નહીં ચાલો તો મમ્મીની એમાં જા છે પપ્પાની બે વિશાલનું ટિફિન લઈ અને વિડીયોને આપણે આયોજન કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ.